પ્રભુ હંમેશા ઠપકો આપતા નથી અને તેઓ પોતાનો ક્રોધ સદાકાળ રાખશે નહીં. શનિવાર 10 જાન્યુઆરી 2026. આ સવારના મનન માટે મેં પ્રેરિતોના કામ અધ્યાય 4 વચન 29 માંથી પસંદ કર્યું છે. અને હવે પ્રભુ, તેમની ધમકીઓ પર નજર કરો અને તમારા સેવકોને આપો કે તેઓ તમારું વચન સંપૂર્ણ નિર્ભયતાથી બોલતા રહે. શુભ સવાર મિત્રો. પ્રભુ પાસેથી આપણને માત્ર એક જ બાબત માગવાની છે, તેમનું વચન જાહેર કરવા માટેની શક્તિ. આ વચન પર આપણે મનન કરીએ. આ સવારના મનનો વિષય છે વચન જાહેર કરવા માટેની નિર્ભયતા. આ તે સમય હતો જ્યારે શિષ્યો પેતર અને યોહાને મંદિર સમીપ એક લંગડા માણસને સાજો કર્યો હતો. ત્યારબાદ તેઓ યેસુ ખ્રિસ્તના સુસમાચારનું પ્રચાર કરતા હતા, તેમનો જન્મ, તેમનું દુઃખ, તેમનું મૃત્યુ અને તેમનું પુનરુત્થાન. સભાએ તેમને ધરપકડ કરી અને પૂછપરછ માટે તેમની સામે લાવવામાં આવ્યા. પૂછપરછ દરમિયાન તેમણે એ પણ સમજ્યું કે લોકોએ ભગવાનની સ્તુતિ કરી હતી, કારણ કે જે કાર્ય થયું હતું તે માટે. ત્યારબાદ તેઓ પૂછવા લાગ્યા કે કઈ શક્તિ અને કયા અધિકારથી તેઓ આ બધું કરી રહ્યા હતા અને સુસમાચાર ફેલાવી રહ્યા હતા, અને તેઓ તેમને દંડ આપવા ઈચ્છતા હતા. પરંતુ લોકો તેમની સાથે હોવાથી તેમણે સમજ્યું કે તેમને છોડી દેવા જોઈએ. તેમણે તેમને બોલાવીને ચેતવણી આપી કે યેસુ ખ્રિસ્તના સુસમાચારનું પ્રચાર હવે ન કરવું. પરંતુ પેત્રે નિર્ભયતાથી કહ્યું, શું આપણે દેવની આજ્ઞા માનવી કે સભાની? ત્યારબાદ આપણે જોયું કે વિશ્વાસીઓ એકત્ર થયા અને સુસમાચાર પ્રચાર કરવા માટે નિર્ભયતા માટે પ્રાર્થના કરી. મિત્રો, આપણને દબાવવા માટે અનેક રીતો છે. સુસમાચાર પ્રચારમાં ઘણી પડકારો છે. આપણે ભગવાનનું વચન ફેલાવવું છે. કોઈ પણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તોય સુસમાચાર પ્રચાર કરવો છે. કારણ કે આપણે માનીએ છીએ કે લોકોના હૃદય બદલનાર તો પ્રભુ જ છે. આપણું કામ, આપણી જવાબદારી અને આપણને સોંપાયેલ ભાર એ છે કે સુસમાચાર પ્રચાર કરવો, અને એ જ આપણું કર્તવ્ય છે. આપણે યેસુ વિશે સત્ય કહાણીઓ કહેવી છે, જે આવ્યા, જેમણે શીખવ્યું, જેમણે દુઃખ સહન કર્યું, જેમણે મરણ પામ્યું, દફનાયા અને પુનરુત્થિત થયા. તેઓ જીવતા દેવ છે. જે રીતે શક્ય હોય તે રીતે આપણે સુસમાચાર કહેવું છે. અને સુસમાચાર પ્રચાર માટે નિર્ભયતા માટે પ્રાર્થના કરવી છે, કારણ કે હૃદયો બદલનાર તો પ્રભુ જ છે. પ્રાર્થના. કૃપાળુ દેવ, અમારા સ્વર્ગીય પિતા, અમને નિર્ભયતા આપ્યા બદલ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અમને સુસમાચાર પ્રચાર કરવામાં મદદ કરો. ખ્રિસ્તના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન.